ખેડાથી નડિયાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો। સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થયાની ઘટના બની। મકાનની છત પડતા 4 વ્યક્તિ દટાયા। સ્થાનિકોએ 3 લોકોને બહાર કાઢ્યા। હજુ એક વ્યક્તિ દટાઈ હોવાની શક્યતા છે। ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। મકાનની છત પડતા 4 વ્યક્તિ અંદર ફસાયા હતા। સ્થાનિકોએ 3 લોકોને તો બહાર કાઢી લીધા, પરંતુ અત્યારે શક્યતાઓ છે, આશંકાઓ છે કે હજુ પણ એક વ્યક્તિ આ કાટમાળની નીચે દટાયેલી છે અને તેને બહાર કાઢવા માટે ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। અમારા સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, આ જે દુર્ઘટના બની છે, અત્યારે કેટલા વ્યક્તિ ફસાયેલા છે અંદર? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો અત્યારે ટોટલ અંદર કુલ 4 જેટલા લોકો ફસાયા હતા, જેમાં 3 મોટા અને એક બાળકી હતી। 4 લોકોનું રેસ્ક્યુ થઈ જવાનું સીઓ ખુદ જણાવી રહ્યા છે, પરંતુ હાલમાં જે મકાન છે તે મકાનને અત્યારે જેસીબી દ્વારા ખોદીને અંદર તપાસ હાથ ધરવામાં આવી છે। વાત કરવામાં આવે તો નડિયાદનો જે આ સુલતાન સોસાયટી છે તેની અંદર એક મકાનનું નવીનીકરણનું કામગીરી ચાલુ હતું। તે દરમિયાન તેનો સ્લેબ છે તે તૂટ્યો હતો અને તેની અંદર અત્યારે અહીંયા આગળ નગરપાલિકા દ્વારા અને જેસીબી ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી હતી। અત્યારે અંદર કોઈ દબાયેલું છે કે કેમ તેની તપાસ ચાલુ છે। દીપા, આભાર ઉમંગ જાણકારી આપવા માટે। તો અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે અંદર જે વ્યક્તિ ફસાયેલી છે તેને બહાર કાઢવામાં આવે। શક્યતાઓ છે કે અંદર વ્યક્તિ ફસાયેલી છે। 3 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં સફળતા મળી છે। આસપાસના વિસ્તારના લોકો પણ એકત્રિત થયા અને તેઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા। આ સિવાય ફાયરના જવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે કાટમાળ હટાવવાનો, જેથી અંદર જે વ્યક્તિ ફસાયેલી છે તેને બહાર લાવવામાં આવે। સુલતાન પાર્કમાં નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું મકાનનું અને તે દરમિયાન આ દુર્ઘટના બની। એકાએક છત પડી અને 4 વ્યક્તિ દબાઈ ગયા। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે મોટા સમાચાર। કોંગ્રેસની બીજી યાદી અંગે દિલ્હીમાં આજે મંથન। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળશે। બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ પણ હોઈ શકે છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાની ઉપસ્થિતિમાં મંથન થશે। 2 દિવસ પહેલા કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં 39 નામોના જાહેરાત કરવામાં આવી હતી। હવે કોંગ્રેસની બીજી યાદી અને તેમાં પણ ગુજરાતના ઉમેદવારોના નામોની જાહેરાત પર સૌની નજર મંડાઈ છે। તેમાં પણ ગુજરાતની 2 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે। તો 2 તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર। ભાજપનું મંથન પણ આજે સાંજથી શરૂ થવાનું છે બીજી યાદી માટે અને સંભવતઃ 150 ઉમેદવારોના નામની જાહેરાત થશે। બીજી તરફ કોંગ્રેસની પણ બેઠક મળવાની છે ઉમેદવારો માટે। કોંગ્રેસનું પણ મંથન યથાવત। આ પહેલા 39 બેઠકોના નામોની જાહેરાત કરવામાં આવી હતી ઉમેદવારોની અને હવે કોંગ્રેસ બીજી યાદી માટે પણ તૈયારી કરી ચૂકી છે। જો કે ગુજરાતથી કયા ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે તેને લઈને પણ મંથન થશે।